જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય 7. સમુદ્રમાંથી નીકળેલા ઝેરનું શંકરે પાન કર્યું. શ્રી સુખદેવજી બોલ્યા, હે કુરુવંશી રાજા, પછી એ દેવો અને દૈત્યો નાગરાજ વાસુકીને અમૃતનો ભાગ આપવાનું ઠરાવી તેને નેત્રા તરીકે મંદરાચળ પર્વત પર વીંટી અમૃત માટે હર્ષયુક્ત અને સાવધાન થઈ સમુદ્રને મથવા લાગ્યા. તે સમયે શ્રી હરિ પ્રથમ તે સર્પનું મુખ ખેંચવા માટે લીધું, એટલે દેવોએ પણ મુખ જ પકડ્યું. દૈત્યોના આગેવાનોએ ભગવાનના એ વર્તનને ઠીક ન માન્યું. તેઓ બોલી ઉઠ્યા, અમે સર્પનું અમંગળ અગ પકડશું નહીં, કેમ કે અમે વેધાયમાન તથા શાસ્ત્ર જ્ઞાનથી યુક્ત અને જન્મ તથા કર્મોથી પ્રખ્યાત છીએ. એમ કહી દૈત્યો મૌન ઊભા રહ્યા. તે જોઈ પુરુષોત્તમ ભગવાને મંદ હસી સર્પનું મુખ છોડી દેવો સાથે તેને પૂંછડું પકડ્યું. એ રીતે પોતપોતાના સ્થાનને વહેંચી લઈ તે દેવો તથા દૈત્યો ઘણા પ્રયત્નપૂર્વક અમૃત માટે સમુદ્રને મથવા લાગ્યા. હે પાંડુપુત્ર, એમ સમુદ્રને મથવા માંડ્યો ત્યારે તે બળવાન દેવ દૈત્યોએ પકડ્યા છતાં મંદરાચળ પર્વત નિરાધાર અને ભારે હોવાથી જળમાં પેસી ગયો. એ રીતે મહાબળવાન દેવે તેમના પુરુષાર્થનો નાશ કર્યો. ત્યારે એ દેવો અને દૈત્યો મનમાં ઘણો ખેદ પામ્યા. તેઓના મુખની કાંતિ ઝાંખી થઈ ગઈ. તે સમયે વિદ્યનાયક દેવે કરેલું તે વિઘ્ન જોઈ અનંત પરાક્રમી અને સત્ય સંકલ્પવાળા ઈશ્વરે મહાઅદ્ભુત કાચબાનું શરીર ધારણ કરી જળમાં પ્રવેશ કર્યો અને મંદરાચળ પર્વતને લઈ પાછે ઊંચો પીઠ ઉપર રાખીને આણ્યો. એમ કુલાચલ પર્વતને પાછો ઉપર આવેલો જોઈ ફરી દેવો અને અસુરો સમુદ્રને મથવા લાગ્યા. તે સમયે બીજો મોટો બેટ હોય તેવું કાચબાનું સ્વરૂપ ધારણ કરનાર ભગવાને મંદરાચલ પર્વતને 1,00,000 યોજન વિસ્તારવાળી પોતાની પીઠ પર ધરી રાખ્યો. હે રાજા, મોટા દેવો અને અસુરો પોતાના બાહુના પરાક્રમથી તે પર્વતને ધ્રુજાવી ભગવાન કચ્છપની પીઠ ઉપર ફેરવતા હતા. તો પણ અમાપ તે આદિ ભગવાન કચ્છપ પોતાની પીઠ પર ફરતા તે પર્વતને ધારણ કરી તેના ફરવાને શરીર ઉપર ખણવા રૂપ જ માનતા હતા. વળી તે વિષ્ણુ ભગવાને તે દેવો તથા અસુરોના બળમાં પ્રેરણા કરવા અસુરોમાં આસુરી સ્વરૂપે, દેવોમાં દેવતાય સ્વરૂપે અને નાગેન્દ્ર વાસુકીમાં નિદ્રા સ્વરૂપે પ્રવેશ કર્યો. વળી હજારો હાથવાળા તે ભગવાન બીજો મોટો પર્વત હોય તેવા થઈ મંદરાચલ પર્વતના ઉપરના ભાગને પોતાના એક હાથથી દબાવીને ઊભા હતા. તે વખતે બ્રહ્મા, શંકર તથા ઇન્દ્રાદિ દેવો તે ભગવાનની સ્તુતિ કરવા તેના પર પુષ્પવૃષ્ટિ કર્યો. એમ ઉપર નીચે દેવોમાં, દૈત્યોમાં, પર્વતમાં તથા નેત્રાના પરમેશ્વરના પ્રવેશથી ઘણા ચોરમાં આવેલા તે દેવો અને દૈત્યો બળ અને મદથી છકી જઈ સમુદ્રને મથવા લાગ્યા. તેથી સમુદ્રમાં પર્વતના ફરવાને લીધે જળચર પ્રાણીઓ ખળબળી ઉઠ્યા. તે વેળા વાસુકી નાગના હજારો નેત્રોમાંથી, મુખમાંથી તથા શ્વાસમાંથી નીકળતા અગ્નિ અને ધુમાડાને લીધે પૌલોમ, કાલેય, બલી તથા ઇલવલ વગેરે અસુરોની કાંતિ નાશ પામી ગઈ અને તેથી દાવાનળ વડે બળી ગયેલા દેવદારના ઝાડ એવા તેઓ થઈ ગયા કે તેમજ દેવો પણ વાસુકીના શ્વાસની ઝાડની ઝાંખા થઈ ગયા અને તેઓના વસ્ત્રો, પુષ્પોની માળાઓ, ઉત્તમ પ્રકારના જામા તથા મુખો પણ કુમાડિયા જેવા થઈ ગયા. તે સમયે ભગવાનને વશ રહેનારા મેઘોએ તેઓ ઉપર વૃષ્ટિ કરી અને સમુદ્રના તરંગો સાથે અથડાયેલા શીતલ વાયુ વાહવા લાગ્યા. એમ દેવો તથા અસુરોના નાયકો સમુદ્રને મથતા હતા, તો પણ અમૃત ન નીકળ્યું. ત્યારે ભગવાન પોતે સમુદ્રને મથવા લાગ્યા. તે વેળા મેઘ જેવા શ્યામ, પીળા વસ્ત્રવાળા, કાનમાં ઝળહળતી વીજળી જેવા કુંડળો ધારણ કરતા, મસ્તક પર શોભતા છૂટા કેસવાળા, વનમાળા ધારણ કરતા, લાલ નેત્રોવાળા અને જગતને અભય આપનારા વિજયશીલ બાહુઓથી સર્પ પકડી મંદરાચલ રૂપી રવૈયા વડે સમુદ્રને મથતા તે પર્વતધારી ભગવાન બીજો સામે પર્વત હોય તેવા શોભતા હતા. એમ સમુદ્ર મથતો થતો માછલા, મગરમચ્છો,
સર્પો તથા કાચબા વગેરે જળજીવો તેમાં ગભરાયા હતા. તેમજ તિમિ નામના માછલા, હાથીઓ, જુડો તથા તિમિ માછલાને ગળી જનારા જળચર પ્રાણીઓ પણ તે સમુદ્રમાં વ્યાકુળ બન્યા હતા. ત્યારે એમાંથી પ્રથમ જ હડાહડ નામનું મહાઉગ્ર ઝેર નીકળ્યું. હે રાજા, તે ઝેરનો વેગ ઉગ્ર હતો. તે અસહ્ય હોઈ સર્વ દિશામાં ઉપર અને નીચે ફેલાઈ ઉછળવા લાગ્યું, જેથી પ્રજાઓ ભયભીત થઈ લોકપાલો સાથે નાસવા લાગી અને કોઈ તરફથી રક્ષણ ન મળતા સદા શિવને શરણે ગયા. દેવોમાં શ્રેષ્ઠ તે સદાશિવ ત્રણે લોકના કલ્યાણ માટે પાર્વતીજી સાથે કૈલાસ પર્વત ઉપર બિરાજ્યા હતા અને ત્રિલોકના અભ્યુદય માટે મુનિઓને માન્ય એવું તપ કરી રહ્યા હતા. તેમના દર્શન કરી સર્વ પ્રજાપતિઓએ તેમને પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ કરી. પ્રજાપતિઓ બોલ્યા, હે દેવોના દેવ, હે મહાદેવ, હે પ્રાણીઓના આત્મા, હે પ્રાણીઓના રક્ષક, એમ આપને શરણે આવ્યા છીએ. માટે ત્રણેય લોકને બાળતા આ ઝેરથી આપ અમારી રક્ષા કરો. આપ એક જ સર્વ જગતના બંધ તથા મોક્ષના ઈશ્વર છો અને તેથી જ કુશળ વિદ્વાનો શરણે આવેલાઓના દુઃખને હરનારા આપ ગુરુનું પૂજન કરે છે. હે વ્યાપક પ્રભો, પોતાની ત્રિગુણાત્મક શક્તિથી આપ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કરો છો અને સ્વતઃ સિદ્ધ જ્ઞાનવાળા આપ જ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ નામો ધારણ કરો છો. આપ પરમ ગુહ્ય બ્રહ્મ છો. દેવ, પશુ, પક્ષી તથા મનુષ્યો વગેરેને ઉત્પન્ન કરો છો અને કેવળ આત્મા રૂપ જ છો. છતાં પોતાની અનેક શક્તિઓથી જગત રૂપ ભાસો છો. માટે આપ ઈશ્વર છો. આપ વેદના ઉત્પત્તિ સ્થાન છો. જગતનું આદિ મહત્તત્વ છો. અહંકાર છો. તે અહંકારના ગુણો, પ્રાણ, ઇન્દ્રિયો તથા શરીરના કારણ રૂપ છો. અને કાળ, સંકલ્પ, સત્ય, મધુર ભાષણ તથા ધર્મ પણ આપ જ છો. વિદ્વાનો કહે છે કે ત્રિગુણાત્મક માયાને પણ આપનો જ આશ્રય છે, અથવા એ 3 અક્ષરો રૂપ ઓમકાર પણ આપને વિશે જ રહેલ છે. હે લોકોને ઉત્પન્ન કરનાર, સર્વ દેવતાઓમાં રૂપ, અગ્ન આપનું મુખ છે, પૃથ્વી આપના ચરણ કમળ છે, કાળ આપની ગતિ છે, દિશાઓ સમગ્ર દેવ રૂપ આપના કાન છે, વરુણ દેવ આપની જીભ છે, આકાશ આપની નાભી છે, વાયુ આપનો શ્વાસ છે, સૂર્ય આપના નેત્ર છે, જળ આપનું વીર્ય છે, અહંકાર આપનો આત્મા છે, ચંદ્ર આપનું મન છે, અને હે ભગવાન, સ્વર્ગ આપનું મસ્તક છે. તેમજ હે વેદ મૂર્તિ દેવ, સમુદ્ર આપનું પેટ છે, પર્વતો આપના હાડકા છે, સર્વ ઔષધિઓ આપના રૂવાડા છે, સાક્ષાત વેદો આપની 7 ધાતુઓ છે અને સર્વ ધર્મનું આપનું હૃદય છે. હે ઈશ્વર, 5 ઉપનિષદો આપના મુખ છે, જે ઉપનિષદોમાં મંત્રોના પદ વિભાગ કરતા 38 મંત્રો થાય છે. અને હે દેવ, શિવ નામે સ્વયં જ્યોતિ સત્ય તત્વ આપની શાંત અવસ્થા છે. હે દેવ, અધર્મના તરંગો આપની છાયા છે અને જેનાથી આ સૃષ્ટિની વિવિધ ઉત્પત્તિ થાય છે તે સત્વગુણ, રજોગુણ તથા તમને ગુણ આપના 3 નેત્રો છે. તેમજ ગાયત્રી આદિ છંદવાળો ઘણો જ જૂનો વેદ તે શાસ્ત્ર કરતા છે અને સાંખ્ય સ્વરૂપ આપનું દર્શન છે. હે શંકર, જેમાં રજોગુણ કે તમોગુણ કે સત્વગુણે નથી અને જે સમસ્ત ભેદ રહિત બ્રહ્મરૂપ છે, તે આપનું પરમ જ્યોતિર્મય સ્વરૂપ સમગ્ર લોકપાલો બ્રહ્મા, વિષ્ણુ તથા દેવેન્દ્રથી પણ જણાતું નથી. કામદેવ, દક્ષનો યજ્ઞ, મૃત્યુ તથા ઝેર વગેરે અને દ્રોહ કરનારાઓનો સંહાર કરનાર આપનું તે કર્મ સ્તુતિ માટે યોગ્ય થતું નથી, કારણ કે તે કર્મ તો આપની દ્રષ્ટિએ અતિ તુચ્છ છે. આપ પ્રલયકાળે પોતાના નેત્રના અગ્નિના એક તણખલાની શિખાથી ભસ્મીભૂત થયેલ પોતે રચેલા આ જગતને જાણતા પણ નથી, તો આપ આ સમયે આ ઝેર પીવો, તેમાં આપની સ્તુતિ કરવા જેવું શું છે? જેમના બંને ચરણોને મોટા આત્મારૂપ પુરુષો પણ હૃદયમાં ચિંતવે છે અને જે આપ તપશ્ચર્યાથી અત્યંત તપેલા રહો છો, તે આપને જે મુખ પુરુષો પાર્વતી સાથે વિચરનાર કહે છે અને સ્મશાનમાં વિચરતા આપને ઉગ્ર તથા હિંસક કહે છે, તેઓ અવશ્ય આપણી લીલા જાણતા જ નથી.
અને તેથી જ નિર્લજ થઈ આપ વિશે જેમ તેમ બકે છે. આપ કાર્ય તથા કારણથી પર રહેલી માયાથી પણ પર અને સર્વવ્યાપક છો. તેથી જ આપનું સ્વરૂપ આપ જાણવા બ્રહ્માદિ મોટા પુરુષો પણ સહેજમાં સમર્થ થતા નથી. તો સ્તુતિ કરવા ક્યાંથી સમર્થ થાય? વળી અમે તો તે બ્રહ્માના પુત્રોના પણ પુત્ર રૂપ છીએ. તેથી આપના સ્વરૂપને કેમ જાણી કે સ્તવી શકીએ? માત્ર અમારી શક્તિ પ્રમાણે જ આપની સ્તુતિ કરીએ છીએ. હે મહેશ્વર, આપના આ સગુણ સ્વરૂપને જ અમે જોઈ શકીએ છીએ, પણ તે અદ્રશ્ય સ્વરૂપને જોઈ શકતા નથી. આપના કર્મો જોકે અપ્રગટ છે, છતાં આપનું પ્રગટપણું છે તે તો કેવળ લોકોને સુખ આપવા માટે જ છે. શ્રી સુખદેવજી બોલ્યા, એમ પ્રજાઓનું તે દુઃખ જોઈ તેઓ ઉપરની કૃપાને લીધે અત્યંત દુઃખી થઈને સર્વ પ્રાણીઓના મિત્ર શંકરદેવ પ્રિયા સતીદેવીને આ પ્રમાણે કહેવા લાગ્યા. શિવ બોલ્યા, અહો ભવાની, દુઃખની વાત છે કે ક્ષીર સમુદ્રના મંથનથી ઉત્પન્ન થયેલા ઝેરને લીધે પ્રજાઓ પર આ દુઃખ આવ્યું છે. અને તમે જુઓ, આ પ્રજાઓ પ્રાણનું રક્ષણ કરવા ઈચ્છે છે, માટે તેઓને માટે નિર્ભય કરવી જોઈએ. કારણ કે ગરીબોનું રક્ષણ કરવું તે જ સમર્થ પુરુષનું કાર્ય છે. પ્રાણીઓ પરમાત્માની માયાથી મોહિત થઈ પરસ્પર વેર બાંધી રહ્યા છે, ત્યારે પુરુષો પોતાના પ્રાણથી પણ પ્રાણીઓની રક્ષા કરે છે. હે કલ્યાણી દેવી, કૃપા કરનાર પુરુષ ઉપર સર્વના આત્મા શ્રી હરિ પ્રસન્ન થાય છે, અને તે ભગવાન પ્રસન્ન થાય એટલે સ્થાવર જંગમ સહિત હું પણ પ્રસન્ન થાઉં છું. માટે આ ઝેર હું ખાઉં છું, અને તે દ્વારા મારાથી આ સર્વ પ્રજાઓનું કલ્યાણ થાવ. શ્રી સુખદેવજી બોલ્યા, એમ દેવી ભવાનીને કહી જગતનું કલ્યાણ કરનારા ભગવાને ઝેર ખાઈ જવા તૈયારી કરી, અને તેમાં પ્રભાવને જાણનારા દેવી પાર્વતીએ પણ તેમ કરવા સલાહ આપી. પછી બધે ફેલાતા તે હળાહળ ઝેરને હથેળીમાં લઈ પ્રાણીઓનું કલ્યાણ કરનારા મહાદેવજી પી ગયા. સમર્થ મહાદેવજીએ પણ એ ઝેર પોતાનું પરાક્રમ તો દર્શાવ્યું જ છે. તેમના કંઠમાં તેણે કાળો ડાઘ કરી મૂક્યો છે, જે તેમને સત્ય પુરુષોના ભૂષણ રૂપ થયેલો છે. ઘણું કરી સાધુ પુરુષો લોકોના દુઃખથી દુઃખી થાય છે, અને ખરી રીતે તે જ સર્વના આત્મા પરમેશ્વરનું ઉત્તમ આરાધન છે. દેવતાઓના પણ દેવ અને ભક્તજનોના મનોરથો પૂર્ણ કરનારા ભગવાન શંકરનું તે કર્મ જોઈ સર્વ પ્રજાઓ, પાર્વતી, બ્રહ્મા તથા વિષ્ણુ તેમની પ્રશંસા કરવા લાગ્યા. ભગવાન શંકર ઝેર પીતા હતા તે વેળા તેમના હાથમાંથી જે કંઈ નીચે પડી ગયું તેને વીંછી, સર્પ, ઝેરી ઔષધિઓ તથા બીજા ઝેરી પ્રાણીઓએ લઈ લીધું. શ્રીમદ ભાગવત મહાપુરાણ, અષ્ટમ સ્કંદ, અધ્યાય 7 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.